કચ્છમાં હિન્દુ સંગઠનોની રેલી યોજાઈ અને આ રેલી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે। મામલો છે હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયાનો। અબડાસા તાલુકાની હિન્દુ યુવતીને સામત્રા ગામનો મુસ્લિમ યુવક 1 મહિના પહેલા ભગાડી ગયો હતો। એટલું જ નહીં, મુંબઈમાં લગ્નના ખોટા સર્ટિફિકેટ બનાવ્યાનો પણ આરોપ। યુવતીના પરિવાર, સમાજ અને હિન્દુ સંગઠનોએ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે યુવતીને પરત લાવવામાં આવે। કે ગમે ત્યાંથી અમારી દીકરી એક વખત એના પરિવારને મળવા માટે લઈ આવે અને ત્યાં સુધી જે ખોટા લગ્ન સંબંધી જે રેકર્ડ એને ઊભા કર્યા છે એની તટસ્થ તપાસ કરવામાં આવે, એની એક સીટની રચના કરવામાં આવે અને ત્યાં સુધી આ દીકરીને મહિલા કેન્દ્રમાં રાખવામાં આવે અથવા તો પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવે, ત્યાં સુધી આ પરિવાર જિલ્લા કલેક્ટર કચેરીની સામેથી હટવાનો નથી। 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા, આતોપાતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ 5 કિસ્સા આવ્યા જ્યારે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે। એવા પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એનું સાંભળતો નથી। પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં। કે દલિત સમાજની દીકરી 4 તારીખે ઘરથી ભાગે છે, 4 તારીખે જ મુંબઈ પહોંચી જાય છે અને 4 તારીખે જ એના મુંબઈમાં લગ્ન થઈ જાય છે। તો એવી કઈ શક્તિઓ છે આ લવ જિહાદીઓની પાછળ જે આવી મજબૂતીથી આવા જે વિધર્મીઓ છે એને પ્રોત્સાહન આપે છે? તો સરકાર હિન્દુત્વની વાતો જે રીતે કરી રહી છે એને ધરાતલ ઉપર ઉતારી રહી નથી। અત્યારે તમે જોયું કે કલેક્ટર સમક્ષ કેટલા લોકોએ પોતાની દીકરીઓ ગુમ છે એની વ્યથા રજૂ કરી। કોઈક 4 મહિનાથી ગુમ છે, કોઈક 2 મહિનાથી ગુમ છે, કોઈક 2 વર્ષથી ગુમ છે અને બધા જ કિસ્સાઓમાં ભગાડનારાઓ મુસ્લિમો છે। તો આને હવે ગંભીરતાથી લેવાનો વિષય છે। આ